નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। વિશાલ મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર। બનાસકાંઠાના ધાનેરા શહેરમાં આજે કોમી એકતા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે આદરની એક અદ્ભુત મિસાલ જોવા મળી છે। ધાનેરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે સ્થાનિક પ્રશાસનને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોચ્ચ અને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે મુસ્લિમ સમાજે પણ આ ભાવનાને માન આપીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની વકીલાત કરી છે। મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો જોડાયા। ધાનેરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેવા કે આદિલ શાહ દિવાન, રહીમ ખાન મેવાતી, અયુબભાઈ મેમણ, ઇમ્તિયાઝ બેલીમ, મુસ્તફા પઠાણ, શાહિદ બેલીમ, મુમતાઝ શેખ, આસિફ પઠાણ, ઇકબાલ બેલીમ સહિત સમાજના અસંખ્ય યુવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને એકસોરે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગને ટેકો આપ્યો હતો। ગંગા જમુની તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગાય માત્ર એક પશુ નથી, પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। દેશમાં શાંતિ, સદભાવના અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ। ધાનેરા મુસ્લિમ સમાજના આગેવાનો ધારાના મુસ્લિમ સમાજના સરાહનીય પગલાંને સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તમામ વર્ગોમાં ભારે આવકાર મળી રહ્યો છે। લોકો આ પ્રશંસનીય કાર્યને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે। આવેદનપત્ર દ્વારા સરકાર સુધી ધાનેરાના મુસ્લિમ સમાજનો આ સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ધાનેરા। વધુ સમાચાર માટે જોતા રહો ધ ન્યૂઝ ઓફ ગુજરાત। મુસ્લિમ દ્વારા કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદન એક પત્ર આપવામાં આવ્યું। આવેદન પત્ર આપવાનું કારણ એ જ હતું કે ગાય એ હિન્દુ સમાજનું ધાર્મિક પ્રતીક છે અને અમારી મુસ્લિમ સમાજની એવી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય માતા સરકારને જાહેર કરવી। એના માટે આજ મુસ્લિમ ધાનેરા સમાજે રેલી કાઢી અને આવેદન પત્ર આપ્યું છે। ગાય એક હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતીક છે, એટલે અમે સરકાર સામે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી એવી માંગણી કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવો અને ગાયને સંરક્ષણ આપવું, જેથી કરીને ગાયની હત્યા ના થાય, ગાય ઉપર કોઈ અત્યાચાર ના થાય, એના માટે સરકારે ગાય એક હિન્દુ સમાજનો જે આસ્થાનું પ્રતીક છે અને એને હિન્દુ સમાજ માતા તરીકે માને છે। બીજું કે મુસ્લિમ સમાજ આજે આખા ભારતની અંદર તમામ સ્થળો ઉપર આવેદન પત્ર આપે છે અને આપ્યું છે। ધાનેરા મુસ્લિમ સમાજ પણ આવેદન પત્ર આપવા આવી છે અહીંયા મામલતદાર સાહેબશ્રીને ને આવેદન પત્ર આપી દીધું। તો અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો અને એનું તમામ સંરક્ષણ જેવી રીતે એમને